દ્વારકાની અંદર સમુદ્ર છે, અરબી સમુદ્ર, અફાટ પાણી ભર્યું છે, એનામાં જલત્વ નથી, એમાં આપણામાં બ્રહ્મત્વ નથી. બાપુ, એકરાર કરવો પડે. આપણામાં બ્રહ્મત્વ હોય તો ऐसा कौन सा उगता है जो वहां नहीं हो सकता, यदि इंसान चाहे तो क्या नहीं हो सकता. એટલે પહેલું કામ એ કરો, આપણે બ્રાહ્મણ છીએ એવું ગૌરવ લેવા કરતા હું કોણ છું એમ નહીં, હું શું છું, હું આર યુ ને વોટ આર યુ. તમે શું છો, તમારી પાસે કઈ દિવ્ય તાકાત છે, તમારી નસમાં કયા વિચારોનું રુધિરાભિષણ થઈ રહ્યું છે. આખા સંસારને ભવરોગ તરી જવાનો સંદેશ, સંસાર દીર્ઘ રોગ અસ્ય વિચાર પરમૌષધિ, ઇફ યુ થિંક યુ વિલ ગેટ. આવો વિચાર આપનાર સમાજ, એનો અવાજ કોઈ સાંભળતું નથી. આજ તમે બધા એકત્રિત થયા છો, આટલી બધી વાતો મેં સાંભળી. હું તો વર્ષોથી આ જ કામ કરું છું. કથાકારોને પણ મારી વિનંતી છે, એક કથા દરમિયાન એક બ્રાહ્મણને નખથી ઉભો કરી દો ને તોય તમારા પગ ધોશું અમે. માણસ દોડતો થઈ જવો જોઈએ, માણસ બોલતો થઈ જવો જોઈએ, માણસ કૂદતો થઈ જવો જોઈએ, માણસ નાચતો થઈ જવો જોઈએ. રાષ્ટ્રની વિરાસત બચાવવાની નૈતિક ફરજ બ્રહ્મ સમાજની છે. આ વિરાસત બચાવવાની છે. તમારું પેટ ન ભરાય તો કાંઈ નહીં, તમને કપડાં ન મળે તો કાંઈ નહીં, તમને મકાન ન મળે તો કાંઈ નહીં. તમારી પાસે એવી પ્રતિજ્ઞા છે, તમારી પાસે એવી તપશ્ચર્યા છે, તમારી પાસે એવું જીવન છે. વિશિષ્ટતા તો પરોપકાર માટે ખર્ચાય તો જ એને શિષ્ટતા કહેવામાં આવે. આપણે વિરાસત બચાવવા માટે શું પ્રયત્ન કર્યો? બંગલા, મોટરું, વાડી, વજીફા, સોનું, ઘરેણુંનો બચત કાંઈ નહીં બાપુ. પૈસા મારીને લઈ આવાય, પૈસા હાટું ન જીવાય, પ્રેમ માટે જીવાય. પ્રેમ, લવ ઇઝ ઓલવેઝ વન વે. પૈસા માટે ન જીવાય, પ્રેમ માટે જીવાય. કૂતરાને 500 ની નોટ દેખાડીને 50 વખત બોરો, આમ ગલુડિયો આવે. કૂતરાને ગલુડિયાને 500 ની નોટ બતાવીને કરો ગલુડિયું ન આવે. કોઈ રોટલી બતાવો તો એને ખબર પડે છે કે ઈશ્વરીય સર્જન જ આપણને સંતોષ આપશે, માનવીય સર્જન કોઈ દિવસ સંતોષ નહીં આપે. માટે બ્રાહ્મણોએ તો આકાશમાં સત્તા ચલાવવી જોઈએ, પૃથ્વી ઉપર નહીં. પણ જેનું ચિદાકાશ નિર્મળ હોય, જેનું ચિદાકાશ નિર્મળ હોય એની સત્તા પૃથ્વી શું આકાશ ઉપર ચાલે. તો બ્રાહ્મણોએ પેલું કામ, વારંવાર બધા બોલતા મોઢામાં તમાકુ હોય, શ્લોક બોલો છો, બ્રાહ્મણો આમ બધું બોલો. આ બધા આક્ષેપો શા માટે સહન કરવા પડે? બોલ્ડ લાઈફ જીવો, નેકેડ લાઈફ જીવો, આવી જાઓ ખુલ્લા મેદાન. અમને કોઈ કહી શકે? અમને કોઈ કહી શકે કે નહીં માવો ખાઓ છો, બીડી પીવો છો, હોટલમાં જાઓ. હું 76 વર્ષનો, મેં કોઈ દિવસ પાણીપુરી, ભૂંગળા, પાઉંભાજી ખાતા હોય તો મારા મા બાપમાં ફેર હોય. નેવર પોસિબલ એટ ઓલ ઇન માય લાઈફ. અમે 10 શેર ગાયનું દૂધ પી જાય હજી 76 વર્ષે. તમારી પ્રજામાં એ સંસ્કાર ગર્ભમાંથી રેડો, પુષ્પન સંસ્કારથી તોય બનશે. જે સમાજની સ્ત્રીઓનો અડધો કલાક અરીસા સામે તૈયાર થવામાં જાય, જે સમાજની સ્ત્રી ગરોળી કે વંદો જોઈને બાથરૂમમાંથી બહાર નીકળી જાય, એ સમાજની પ્રજા શું મોત મારી શકે? એ શું કરી શકતી? એ શું કરી શકે? બ્રાહ્મણ મોતથી ડરે જ નહીં. બ્રાહ્મણના મોતનો વિચાર આવો જ નહીં. મોત એ ભવિષ્યનો વિષય છે, જીવન વર્તમાનમાં છે. હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ જીવી લેવું જોઈએ. બ્રાહ્મણ નક્કી કરે અહીં બેઠેલા વ્યક્તિગત ને કે તમે સમષ્ટિ માટે જીવવાનું છો, વ્યક્તિ માટે. પાણીનો ગોળો પરબમાં મૂકો તો એ સમષ્ટિનું કામ કરે. અહીંનો બ્રાહ્મણ એક બ્રાહ્મણ નક્કી કરી લે. અહીં બેઠેલો બધો બ્રાહ્મણ એક નક્કી કરેલ મારું છે, એ બધા બ્રાહ્મણોનું છે, અને એવી રીતે વર્તન શરૂ કરી દે તો કઈ ઉપાધિ છે જ નહીં. આ તો અહીં બધું બોલાય છે, અહીં બધું બોલાય છે બાપુ. બાકી છાતી ઠોકીને કહું છું, અમલ જેવી જાત નથી, નહીતર કમલ ખીલી ઉઠે, જીવન નિર્મલ થઈ જાય. અમે એમ જીવી છીએ, આત્મશ્લાઘાપૂર્વક કહી શકીએ. કેટલાય ગુરુકુળની અંદર ઘઉં પહોંચાડી દે છે, કેટલાય કન્યાઓના હાથ પીળા કરાવી દીધા હશે, કેટલાય વિદ્યાર્થીઓની ફી ભરી દીધી હશે. અમે આત્મશ્લાઘાપૂર્વક કહી શકીએ એમ જીવી જ છીએ, એમ કરી જ છીએ. करके दिखा दो, वह अपनी हस्ती मिटा दो. આ જીવિકા માટેનો વિચાર છોડી દો. આ જીવનની મહત્તા સમજો. તમે જે છો એ છો. ગુણવત્તા જેવું જીવન બ્રહ્મતેજ છે બાપુ. કેટલી તાકાતવાળું, કાળને હંફાવી દે એ બ્રહ્મતેજ કહેવાય.
આ તો આપણે યજમાનના પગ પકડી લઈએ. યજમાન પાસે જે બ્રાહ્મણ અપેક્ષા રાખે ની તરત કક્ષા ગુમાવી દે છે. અમે બાપુ મેં સંન્યાસ લીધા ને 52 વર્ષ થયા, કોઈ દી ખડ્યો કર્યો હોય, પહોંચ ફાડી હોય, ભીખ માંગી હોય તો હમણાં સનાતન ધર્મના સોગન છે. કોઈ દિવસ નહીં, ક્યારેય નહીં, ચાલે જ છે. એવું ખુમારીથી જીવતા શીખો, બીમારી આવે જ નહીં. અધિકાર સહ જીવતા શીખો. ખોટું શા માટે? એક જગ્યાએ માંડવો, એક જગ્યાએ લગ્ન પરણાવવા જવાનો, બીજી જગ્યાએ કે હવે મુહૂર્ત નથી આવતું એટલે તમને અહીંયા મુહૂર્ત નહીં મળે. આવું શા માટે કરવું જોઈએ? સાચું બોલતા શીખો, સાચું જીવતા શીખો, સાચું કરતા શીખો. લોકોના પ્રમાણપત્રને તમારું જીવન ગણી લેશો તો અત્યારે મૂર્તિઓને પસંદ કરી લો, મરી જાઓ. લોકોનો નિર્ણય આપણું જીવન છે, આપણી વાસ્તવિકતા એ આપણું જીવન છે. એટલે આ સમિટની અંદર તમે આવ્યા છો, સનાતન ધર્મ એટલે સનાતન ધર્મની વિરાસતને બચાવવા પ્રયત્ન કરો. એ કથાકારોને કહું છું, કથાકારોએ જાહેરમાં બોલવું જોઈએ કે તમારી પ્રજા રાષ્ટ્રપ્રેમી બને, ધર્મપ્રેમી બને, સંસ્કૃતિ પ્રેમી બને. એવું બોલાતું જ નથી. સારું લગાડવામાં પોલ્સન સિસ્ટમ હોય છે. કોઈ વક્તા બોલતા હશે, બાપુ હું સુરેન્દ્રનગર એમપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ભણેલો છું. પૈસા માટે જિંદગી કોઈ દિવસ બરબાદ, એક શ્વાસ નથી બગાડ્યો. પ્રેમ 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 હોય તો ઈશ્વરની રહેમ ઉતરે. પ્રેમ વગર ઈશ્વરની રહેમ ઉતરે નહીં. બ્રહ્મ સમાજે અહીંથી ભીષ્મ પ્રતિજ્ઞા કરીને જવું જોઈએ કે મારી સામે કોઈ બ્રાહ્મણને દીકરો કે દીકરી આંખમાં આંસુ ઠલવીને આવશે તો મારી જિંદગી એના માટે હું ફના કરી દઈશ, એના માટે હું ફિદા છું. હું એવું જોઈ શકીશ નહીં. રડતા બ્રાહ્મણને હું જોઈ શકીશ નહીં, વ્યથિત બ્રાહ્મણને હું જોઈ શકીશ નહીં. ભીખ માગતા બ્રાહ્મણનું બચ ભરીને મારા ઘરે લઈ જઈશ અને કહીશ તું દોસ્ત આ રસ્તો મૂકી દે, મારું સર્વસ્વ તને સમર્પિત કરી દઉં છું દસ્તાવેજ ઉપર. આવી ઉદાત ભાવના, નકોર ભાવના છે, આવી જાઓ મેદાનમાં. વિરાસત બતાવવાની નૈતિકતા કરો. ઘણા કે વિરાસત એટલે મોટર બંગલા વાડી વજીફા એ બધું જોયું મેં, કેટલાય શોરૂમ છે. વિરાસત એ નથી બાપુ. જેને બચાવવાથી બધું બચી જાય એ ઔષધ બ્રાહ્મણો પાસે છે. જેને બચાવવાથી બધું બચી જાય એ ઔષધ બ્રાહ્મણો પાસે છે. પણ બ્રાહ્મણો જે ઔષધ બતાવી શકે એમ નથી, કારણ બ્રાહ્મણો પાસે અમલ નથી. હું બાપુ રોજ 3 વાગે જાગું છું, ડેઈલી 3 વાગે જાગી જ જાઉં છું. અમારે કોઈ વ્યસન નથી, અમને મોતની બીક છે જ નહીં. હું શસ્ત્ર અને શાસ્ત્ર બે રાખું છું. મારી ગાડીમાં શસ્ત્ર છે, મારી પાસે શસ્ત્ર છે. શાસ્ત્ર અને શસ્ત્ર વગર ભારત માતાનું વસ્ત્ર સલામત નહીં રહે, યાદ રાખજો. અમે કેટલી વાર શસ્ત્ર ચલાવી લીધેલા છે. ગા ને બાનું ધ્યાન રાખ્યું હોત તો જગતમાં ઘા કરનાર કોઈ પેદા ન થાતો. બાનું ગાનું ધ્યાન રાખ્યું હોત તો જગતમાં ઘા કરનાર કોઈ પેદા ન થાત. બાનું ધ્યાન રાખ્યું તો ગર્ભના સંસ્કાર રહેત, અને ગાનું ધ્યાન રાખ્યું તન તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારોની પવિત્રતા, સદકર્મનો પ્રવાહ વર્યા જ કરે. અને સદકર્મ છે એ સ્વયમેવ આશિસ્તું. પ્રે ઓવર એન્ડ બ્લેસ કમ ડાઉન. માતાઓની નૈતિક ફરજ છે કે પોતાના બાળકોમાં આવું શીખડાવો, પ્રેક્ટિકલ શીખડાવો. આવું આ સબમિટ ના થાય ને ત્યારે એમાં આવી સભા રાખો ત્યારે માતૃચેતના શક્તિ વિવેકથી જાગૃત થાય એવું કરવું જોઈએ. આંખોના ડોળા ખુલાવે નહીં. જે સમાજની સ્ત્રી વિવેકથી જાગૃત હોય, જે સમાજની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ સમાજની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી નથી. કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર. ચારિત્ર જ મોટામાં મોટી શક્તિ. ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ પવિત્ર હોય તો માણસોએ જખ મારીને પગે લાગવું જોઈએ. હનુમાનજી ગણપતિ મોઢામાં ક્યાં ઠેકાણું છે? એવા છોકરાઓ આપણા હોય તો હક પણ થાય. પણ એની પાસે છે ને નશો, એની પાસે પાવર છે, એની પાસે નિર્ણય, જેનો નિર્ણય અફર એની સફર સફળ. ડિસિઝન પાવર છે એની પાસે. મેં સેવક રઘુપતિપતિ મોરે, અસભિમાન જનુ જાય ભોરે. બ્રાહ્મણો પાસે એવી શક્તિ હોય છે. હું સબમિટમાં આવ્યો છું. હું પરશુરામ ભગવાનની છત્રછાયા નીચે ઊભો છું. હું સમસ્ત બ્રાહ્મણોના સમૂહની વચ્ચે ઊભો છું. હું આજથી ભીષ્મ પ્રતિજ્ઞા કરું છું કે હું સદૈવ પ્રત્યેક ક્ષણ દમ કદમ મારા સર્વસ્વ સહિત હું બ્રાહ્મણો માટે જીવીશ. આવું નક્કી કરવું જોઈએ. આ તો અભી બોલાવ અભી ભોગ. બહાર નીકળીને તરત જ કે ગાડીમાં જગ્યા નથી, તું રિક્ષામાં આવી જાય ને કે આપણે કેમ તો કે એના કપડાં મેલા છે ને એટલે કે ભલા મારી ઇમ્પ્રેશન શું. દોસ્ત કાળજામાં જગ્યા ન આપી શકે એ માણસ શું કરી શકે? લગાવ જોઈએ, લગાવ. મારો ભાઈ છે ભાઈ, મારો ભાઈ છે, એવો ભાવ હોવો જોઈએ.
તો થઈ શકે. અમારા આશ્રમમાં એવું કાંઈ છે નહીં, અમે તો સંઘવાળા છીએ, બધા આવી શકે. એટલા માટે મારી આપ સૌને કરબદ્ધ પ્રાર્થના છે, એટલા બધા પ્રેમથી જીવતા શીખો, પ્રેમથી સ્વીકારતા શીખો, તો જ ઈશ્વરની રહેમ ઉતરશે. ખાલી પરશુરામ ભગવાનની જય અને નોકરી વાતો કરી દેવાથી કાંઈ નહીં બની શકે. મારા આશ્રમની અંદર 84 ગાયો છે. હું જ્યાં મહંત છું ત્યાં ચોખા ઘીના લાડુનું અન્નક્ષેત્ર છે. 24 કલાક ચોખા ઘીના લાડુ મળે છે. મેં આ વખતે જ નક્કી કર્યું એક ગુરુકુલને હમણાં 100 મણ ઘઉં પહોંચાડી દેવા છે. બ્રાહ્મણોના છોકરા ત્યાં ભણે છે. એકલા બ્રાહ્મણોના 45 બદલે 90 થવાના છે આ વખતે વિદ્યાર્થી. કુછ કરકે દિખા દો, આપની હસ્તી મિટા દો. આપો, દોડો, કૂદો. તમારી વગ ચાલતી હોય ત્યાં સુધીમાં પગ દોડાવો અને સમાજને આપો, સમાજને પ્રકાશિત કરો, સમાજને દિવ્ય કરો અને વિરાસત બચાવો. તમારી પ્રજામાં સારા સંસ્કાર પડે એવું કરો. ક્યાં છોકરા તમારી પ્રજાને મહિમ્ન સ્તોત્ર આવડે છે, તમારી પ્રજાને જયશંકર આવડે છે, તમારી પ્રજાને ગાયત્રી આવડે છે, આવર્તન આવડે છે, શુક્લ યજુર્વેદ અંતર્ગત શું છે એ કાંઈ ખબર છે? જે તમારી ઓળખ, તમે શું છો એ છે. બ્રહ્મત્વ જેનાથી પ્રકાશિત થાય એ આપણી પાસે છે જ નહીં. એટલે આપણે સરકાર પાસે ભીખ માગી છે. સરકારને દોષ દેવાની જરૂર છે જ નહીં. આપણામાં કસર છે એટલે અસર નથી થતી બાપુ. બાકી નકર શું તાકાત છે કે આ બોલી શકે? અમારી કોઈ સમસ્યા ગાંધીનગર જાય જ નહીં. હું એક ફોન કરું એટલે તરત જડબે સલાક કામ થાય. એને ખબર જ છે બુલડોઝર જેમ ફરી જાય. એટલી તાકાત હોવી જોઈએ. અને બાપુ બહુ શું થાય, જેલમાં જવાનું થાય તો વાંધો નહીં, મરી જાય તો શું વાંધો છે? સમાજ માટે પાયાની ઈંટ બનવાની તૈયારી હોય ને તો જ આ સબમિટ સફળ થયું કહેવાય. નગર તો આ બધું વન ટાઈપ ઓફ ડ્રામા. દરેક બ્રાહ્મણના છોકરાઓ આવ્યા છે અને સમાજના પાયાની ઈંટ બનવાની તૈયારી હોવી જોઈએ. તો કાંગરાનું હાસ્ય ભલે આપણા બાળકો જોતા. તો વિરાસતને બચાવો. શુક્રાત સિકંદર રજા લેવા ગયો અડધી રાત્રે, ગ્રીકનો સમ્રાટ, કે મારે વિશ્વ સમ્રાટ થવું છે. તો કે કેમ? કે ભારતમાં લડીશ કે અગરચંદનના રસ્તા પાણીથી ધોવાય છે, ચંદનથી. તો કે તું લડીશ તો જીતીશ નહીં ભારતમાં. કેમ? તો કે તું સિકંદર છો એમ ભારતની પ્રજા જોગંદર છે. મારી વાત માની લે. कहा शुक्रदन विजय कर जब लौट के आना, भारत से हमारे वास्ते साथ में एक ज्ञानी गुरु भी लाना, साथ में अमरवेल कमल गीता भी लाना, भूल मत जाना कहानी राम और सीता, साथ में एक बांस की बंसुरिया भी लाना, यदि हो सके नृपति थोड़ा सा गंगा जल भी लाना. आ विरासत છે, આ વારસો છે. આ વારસો આપ્યો તમે. તમે બેંક બેલેન્સ આપો. બેંક બેલેન્સ ગમે એટલું હોય બાપુ, માઇન્ડ બેલેન્સ ન હોય તો કોઈક મારીને લઈ જાય. વારસો આપ્યો, વારસામાં સોનું આપવાની ભૂખ છે, વારસામાં મંગળો. હું કોઈ તમને શાંતિથી રહ્યું એમાં મારી પાસે આલિશાન ફ્લેટ છે, મારી પાસે 25 લાખ રૂપિયાની ગાડી છે બાપુ, પણ કોઈ કહી શકે નહીં ભીખ માગીને લીધી છે. પગે જે ભેટ પૂજા આવી હોય ને એ પરસેવાના પૈસા છે બાપુ, પરસેવાના પૈસા. અમે જે બીજા બ્રાહ્મણોને એને મદદ કરી નહીં, એ પરસેવાના પૈસાની મદદ કરી. ખોટું બોલીને નહીં, ચમત્કાર કરીને જબજુગડ્યા નહીં. બ્રાહ્મણ વાસ્તવમાં બ્રાહ્મણ તરીકે જીવતા શીખે, તપોનિષ્ઠ બને, ઉપાસના કરે, બ્રહ્મત્વ એનામાં આવે. એટલા માટે મેં કીધું દેખાવનો બ્રાહ્મણ કાંઈ કામનો નહીં, સ્વભાવથી બ્રાહ્મણ હોવો જોઈએ. તો જ અભાવ, અજ્ઞાન અને અશક્તિ દૂર થશે, નહીંતર કોઈ કામનું નથી. બ્રાહ્મણ દેખાવનો તમે ત્રિપુંડ કરો, હું એનો વિરોધી નથી. મારા અખાડાના આચાર્ય મહામંડળ છે, હું અટલ અખાડાનો છું, મહારાજજી નિર્વાણી, બે એક જ છે. દેખાવના બ્રાહ્મણની કોઈ કિંમત નથી. એ આચરણથી બ્રાહ્મણ હોવો જોઈએ. એની વાણીમાં તાકાત હોવી જોઈએ, લોહીમાં સંસ્કાર, જીનેટિક સેલ હોવા જોઈએ. એવું બની શકે તો જ બને. છેલ્લે એક દ્રષ્ટાંત આપું જ મારે, અને પછી મારો વખત સમાપ્ત કરી. હું પહેલો આવ્યો છું અહીં સબમિટમાં, ગુજરાતમાં ચૈતન્ય શંભુ મહારાજ, એમ તો હું એના પિતાશ્રી સાથે જ મારે સંબંધ હતો. હું આવ્યો છું આ જિજ્ઞેશ દાદાને ઓળખું, કારણ કે સૌરાષ્ટ્રના બધાને ઓળખતો હોય. મારી આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના, અમારી જ્યારે જેવી જરૂર પડે એવી, શસ્ત્ર સહિત જરૂર પડે તો આપણી પાસે એવા માણસો છે. તમને અંધારામાં કોઈ નડતું હોય તો એવા પણ માણસો છે. પણ તમારી દીકરીઓને એમ કહો, તમારી દીકરીઓને એમ કહો પર્સમાં છરી રાખે, છરી રાખે. કાતિલને પેલા પોરવી દો, પછી રિઝલ્ટ જે આવવું હોય આવે. મારા આશ્રમનું એકે બાયણું એવું નથી જેની પાછળ હથિયાર ન હોય, પ્રાણ ખાતર.
બોલવાથી કઈ નહીં થાય. બ્રાહ્મણ બોલે એટલે એ નબળો માનો. બ્રાહ્મણ કરી બતાવે એને જ બ્રાહ્મણ કહેવાય, બાકી બકબક કરે એ બ્રાહ્મણ નહીં. પરશુરામે કરી બતાવ્યું. શું શીખ્યા તમે એમાંથી? બ્રહ્મ તેજ છે એ તો કેટલું શ્રેષ્ઠ તેજ છે બાપુ, તમે કલ્પના કરો. એટલે આ નશો આવવો જોઈએ, અને નશો ઉતરે જ નહીં. એકવાર આ સબમિટમાં આવેલા બ્રાહ્મણને જે નશો ચડે એ નશો એવો હોવો જોઈએ કે નશો ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી ઉતરે જ નહીં. એને નશો કર્યો કહેવાય. તમને બ્રાહ્મણ છું એવું ઘમંડ છે, બાકી બ્રહ્મતેજ છે એવું ગૌરવ છે, ગર્વ છે. તમે જાહેર કરી શકો એમ છો? બોલી શકો એમ છો? ઘરની અંદર જ વિચિત્રતા હોય, ઘરની અંદર સ્વચ્છતાની કોઈ કિંમત નથી જો પવિત્રતા ન હોય તો. શિક્ષણ કેવળ શિક્ષિત હોય તો પણ દીક્ષિત ન હોય તો શું કામનું? એટલા માટે આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના છે, છેલ્લે બે નાના દ્રષ્ટાંત આપવા. હું બહુ રાજી છું. હું બ્રાહ્મણ છું એટલે મને અસર તો થાય ને, ખબર તો પડતી હોય ને કે આ કેમ બોલાય ને શું બધા. કઈ ગાંડો માણસ નથી, પણ દુઃખ સાથે કહેવું પડે. અહીં સમયનો કેટલો બગાડ થયો, વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટ. એક ક્ષણની પણ બગાડ. અમારા જેવાના હાથમાં એનાઉન્સિંગ હોય તો 1 સેકન્ડ નો બગડે. અરે બીજી વાર ન બોલાવે કઈ અર્થ, કોઈ જાતની પરવા નથી. લોકોના ચુકાદાને અમે અમારું જીવન ગણતા જ નથી. અમારી વાસ્તવિકતા એ અમારું જીવન છે. નિર્ણય અફર, સફર સફળ. જીનેટિક સેલ બાળકને નસની અંદર લોહીમાં સંસ્કાર ઉતારી દો એનું એક દ્રષ્ટાંત. અને છેલ્લે બીજો આનંદી દ્રષ્ટાંત આપી મારો વક્તવ્ય સમાપ્ત કરું. એકવાર રથ સડસડાટ જાય છે, આગળ હરણ છે અને પાછળ એક શિકારી રાજકુમાર. આ સંસ્કૃત ભણેલાના દ્રષ્ટાંત આવડતું જ હોય, પણ ગુજરાતીમાં કહું. એ શિકારના પરિઘમાં હરણ આવી ગયું એમ ખબર પડી રાજકુમારને, એટલે તરત તીર ચડાવીને ખેંચ્યું. ત્યાં આકાશવાણી કહી, સબર રાજન હિંસા મામ ગુરુ. મહર્ષિ કણવનો આશ્રમ છે. એટલે ઓલા તરત પણ બાપુ આ તાકાત. એક ઋષિ કુમાર 8 વર્ષનો ખડાવ ને કોપીન પહેરેલો ગુરુકુલનું બાળક ચક્રવર્તી સમ્રાટને એમ કહી શકે, સ્તભા રાજન હિંસા મામ ગુરુ. મહર્ષિ કણવનો આશ્રમ છે. અને પણચ ઢીલી કરીને તીર પાછું નાખી નીચે ઉતરી ગયો, પગ પકડી લીધો. બાપુ રાજની સત્તા પૃથ્વી ઉપર ચાલે, મહારાજની સત્તા આકાશ ઉપર ચાલે. એટલે આપણે આ મહારાજ છીએ બાપુ. એટલે બ્રાહ્મણો મુખમાં અને મુખમાં જીભ હોય છે, એટલે વચનની જ આપણી તાકાત છે. આપણે અભિશાપ પણ આપી શકીએ અને આશીર્વાદ પણ આપી શકીએ. બે તાકાત આપણા પાસે છે. પણ અત્યારે કઈ અસર જ નથી થતી. કોકની પાસે કહેવું પડે. બાપુ જે બ્રાહ્મણ લાંબો હાથ કરે ને એ બ્રાહ્મણ આપણા ઉપર માથા ઉપર હાથ મૂકે ને કોઈ દી કલ્યાણ ન થાય. નેવર પોસિબલ એટ ઓલ ઇન યોર લાઈફ. જે ભીખ માગે એ શીખ ન આપી શકે, શક્ય જ નથી. આવી જાઓ મેદાનમાં, બ્રહ્મત્વ અંદર લાવો, ઉપાસના કરો, ચેતન તત્વને જાગૃત કરો, કૂદી પડો. નીચે ઉતરી ગયો, મને તરસ લાગી છે, હું જાઉં ગુરુકુલમાં પાણી પીવા. કે જાઉં. એ પાણી પીવા અંદર ગયા તો એક કન્યા ડાળ પકડીને ઉભેલી. એ તરસ ભૂલી ગયો એનું સૌંદર્ય જોઈને. તો કે આપ કોણ છો? તો કે હું ઋષિ કન્યા. કે ના. તો આપ કોણ છો? કે હું ઋષિ કન્યા. કે ના, તમે 3 કાળનું જાણો છો, પહેલા આશ્રમમાં આવ્યા. હું કહું છું હું ઋષિ કન્યા છો, ના પાડો છો. તમે ઋષિ કન્યા છો? તો હા. ના. કે તો તમે કેમ જાણો છો? તમને જોઈને મને એમ થયું કે હું લગ્ન કરી લઉં. તમને જોઈ અને મને એમ થયું હું તમારી સાથે લગ્ન કરી લઉં. તમે જો ઋષિ કન્યા હોત તો મારા લોહીના સંસ્કારે એમ કહેત કે તારી માં છે, દંડવત પ્રણામ કર. એવો વિચાર મને ન આવ્યો. એટલે હું તમને કહું છું કે તમે ઋષિ કન્યા નથી. અને મહર્ષિ કણવ આવીને કીધું કે તારી વાત સાચી છે ભરત, આ શાંગુદલા છે, ક્ષત્રિય કન્યા છે, એની સાથે લગ્ન થયા. આ બાપુ જીનેટિક સેલ કહેવાય, આને સંસ્કાર કહેવાય. એમ બ્રાહ્મણના છોકરાની તાકાત એટલી બધી હોવી જોઈએ કે ચક્રવર્તી સમ્રાટને પણ ધુરજાવી શકે. એ કોપિનની તાકાત એવી હોય. વસ્ત્રને નહીં, વૃત્તિ, આકૃતિ ગમી હોય, વૃત્તિ શ્રેષ્ઠ હોય તો કૃતિ શ્રેષ્ઠ હોય, એની સ્તુતિ થાય. એટલા માટે આ આટલી બધી મહેનત નિષ્ફળ ન જાય, ધ્યાન રાખજો. આટલી બધી મહેનત નિષ્ફળ. અહીં નક્કી કરીને જાઓ હું સબમિટમાં ગયો છું અને આટલા બધા વિપ્રબંધ પૂજીને કેટલા જો રુદ્ર જેવા લાગે છે કે નહીં. હું નક્કી કરું છું કે આજથી કોઈ દિવસ તમાકુ નહીં ખાવ, આજથી કોઈ દિવસ બીડી નહીં પીવું. એક વાર તો અમે કાર્યક્રમમાં ગયો મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર, તો એક બ્રાહ્મણે રસોઈ બનાવી, તો શીરોય કડવો, શાકે કડવું, જિગ્નેશ બાબુ બધું કડવું. મેં કીધું કેમ થયું? મને એ ભાઈ તો આમ લથડિયું ખાઈને પડી ગયેલા. મેં કીધું કેમ થયું? આમ થયું.
મને કે એ અફીણનો બંધાણી ખિસ્સામાંથી 3 તોલા અફીણ શીરામાં ને શાકમાં પડી ગયેલું હોય અને અમારી ઘટના અમને કેમ ચડી ગયું? આ બ્રહ્મતેજ બાપુ જાહેરમાં એકરાર કરતા શીખો, જાહેરમાં એકરાર કરતા શીખો. હું આવો છું, વિશ્વાસ કરવો હોય તો કરો, નહીતર પગ પકડવા હોય તો પકડો, નહીતર નહીં. ગપ ને લપ ન ચાલે, અહીં એકલું તપ જ ચાલે. આ તાકાત જોશે. અને છેલ્લે સમય નથી બગાડો, અમારા વયોવૃદ્ધ શ્રદ્ધેય વ્યક્તિ પ્રવર્તન કરે. હું બ્રાહ્મણો પાસે ફરી ભીખ માગું છું કે બ્રાહ્મણ તરીકે જ અહીં બહાર નીકળજો અને બ્રાહ્મણ તરીકે જ મરો ત્યાં સુધી જીવજો. એ સબમિટનો નિર્ણય કરીને જાજો. અને અમારામાં ક્યારેય કચાશ દેખાય, અમે જાહેરમાં કહી છીએ, આત્માનંદ સરસ્વતીમાં ક્યારેય કચાશ દેખાય અને ભડાકો કરીને મારી નો નાખો, તમને પરશુરામ ભગવાનના સોગંદ છે. અમે બાપુ સમાજ માટે, રાષ્ટ્ર માટે જ જીવી છીએ. અને જ્યારે જરૂર, જેવી જરૂર પડે ત્યારે બોલજો ને. પણ તમારી બહેનો દીકરીઓમાં સારા સંસ્કાર તો પાડો. એ કપડાં સારા પહેરે, એને બોલતા ચાલતા આવડે, એ ભણે. આ બ્રાહ્મણની દીકરીઓ કેટલી બીજે જતી રહે છે, મુસ્લિમ સમાજમાં જાય છે, ક્રિશ્ચન સમાજમાં જાય છે, બીજા વર્ણમાં. હમણાં ઓલા કહેતા એની બળતરા આવતા કેમ રોકી શકતા નથી, કેમ કંટ્રોલ નથી? એનું કારણ લગામ છે જ નહીં, એટલે સંગ્રામ જીતાય જ નહીં બાપુ. લગામ હાથમાં હોય તો સંગ્રામ જીતી શકાય. લગામ જોઈ, સંયમ જોઈ. છેલ્લે એક દ્રષ્ટાંત મારો વખતે છે. આ દ્રષ્ટાંત કદાચ તમને વહમું લાગશે, આ દ્રષ્ટાંત કદાચ નોય ગમે એવું બને. આ મહેનત નિષ્ફળ ન જાય અને તમે હતા એના એ બહાર નીકળીને માવા ચોળવા માંડતા નહીં, બીડીયું પીવા માંડતા નહીં, માવા. નકર બ્રાહ્મણની આ આદત તો જાતી જ નથી, એટલે જ એનું પ્રારબ્ધ ખલાસ થઈ જાય છે બ્રહ્મતેજનું. આમ જ ઘૂસ ગચી નાખે, ગચી નાખે, ગચી નાખે, ગચી નાખે. બાપુ આમાં યજ્ઞ ચાલુ. તમે યજ્ઞ શું કરાવો છો? આમાં વૈશ્વાનર યજ્ઞ ચાલુ જ છે. અહમ વૈશ્વાનરો છે કે નહીં? આમાં યજ્ઞ ચાલુ જ છે. ઓલા યજ્ઞમાં મેં એક જગ્યાએ બ્રાહ્મણના આચાર્યને કીધું અને બ્રહ્માને કીધું ને વરુણને કીધું, બાપુ તમારા છોકરાને ગુરુકુળમાં ભણાવો ને, અને એને કર્મકાંડના 2-4 શ્લોક ને બીજું આવડી જશે ને તો તમારા છોકરાને ભીખ નહીં માગવી પડે. 1200 રૂપિયા વરુણમાં મળે, 1200. એમની આ તો ગામડામાં, પણ તમારા છોકરાને ભણાવો. અરે 1200 રૂપિયા કપડાં મળે. પણ અને અત્યારે વિદ્વાન બ્રાહ્મણોની કિંમત છે. આ જિગ્નેશ દાદાએ ચાલુ કર્યું છે, પોરબંદરમાં ચાલુ છે, ઈડરમાં ચાલુ છે. આવા છોકરા બહાર નીકળે, માણસો દોડે છે એની પાછળ, બ્રાહ્મણો પાછળ. એ બધા એટલા નાના નાના બાળકો, ઋષિકુમારો જ્યારે એ શ્લોક બોલતા હોય ત્યારે માણસો એની સામે જોઈ રહ્યા કરે છે. કેટલા સરસ પવિત્ર બ્રાહ્મણો છે અને કેટલું સરસ સ્વર માત્રામાં બોલતા. ઘણા નાના નાના છોકરાઓ તો સ્વરમાં બોલે છે બાપુ, ગુરુકુળમાં ભણેલા. આપણે ગૌરવ લે એવો એક છોકરો છે જ તે અત્યારે, મહાદેવ પ્રસાદ શાસ્ત્રી. આ છે. પણ કોક દી ગાવડાનો ઉપયોગ કરો તો ખબર પડે ને, ક્યારેક એનો અમલ કરો તો ખબર પડે ને. એટલા માટે કહું છું, અહીંથી બ્રાહ્મણ તરીકે બહાર નીકળજો. બ્રહ્મ સબીટમાં અમે દેખાવના બદલે સ્વભાવના બ્રાહ્મણ થઈને બહાર નીકળ્યા છીએ. હવે અમારા પરશુરામના સોગંદ છે, અમે દેખાવના બ્રાહ્મણ બની તો અમે સ્વભાવના બ્રાહ્મણ જ રહેશું, નહીં રહી બીજું કાંઈ માગશો. અને કૂદી પડો. અને બાપુ ઈષ્ટ જેનો અંદર હોય ને એ બલિષ્ઠ હોય, એને કનિષ્ઠ કોઈ કરી શકે નહીં, એ સંનિષ્ઠ હોય. ઈષ્ટ અંદર હોય. માં હું જ્યાં મહંત છું ત્યાં 10 લાખ રૂપિયાનું ચિલર આવે છે પેટીમાં. અત્યારે દિલ્હી સુધી કોઈ બોલે એવું નથી. નમો ઇઝ માય ડિયર ફ્રેન્ડ. 11 વર્ષ હારે કામ કર્યું એક પાણા ઉપર, ભૂખ્યા ને તરસ્યા. બાપુ એમાંથી 2 લાખ કાઢી લઈ તો તમારી પાસે આવવું પડે કવર લેવા, યજમાન પાસે જવું પડે, ક્યાંય જવું પડે, ભેટ પૂજા માગવી પડે, કાંઈ કરવું જ ન પડે. એ માટે આપણો જન્મ છે. બીજાના જીવનનો અંધકાર દૂર કરવો, બીજાના જીવનની આસક્તિ દૂર કરવી, બીજાના જીવનની અંદર ભક્તિ લાવી દેવી, પ્રેમ, સદગુણથી જીવન ઉભરાતું કરી દેવું, એ બ્રાહ્મણનું નૈતિક કર્મ છે. બ્રાહ્મણ હોય અહીંયા નૈતિકતા હોય, સદગુણ અને સદાચારથી ઓળખાતો હોય. સ્વભાવનો બ્રાહ્મણ, દેખાવનો નહીં. એટલા માટે એક દ્રષ્ટાંત આપી મારો વક્તવ્ય સમાપ્ત કરું. આપે મને સાંભળ્યો એ બહુ કહેવાય. અને ફરી વિનંતી કરું કે બહેનો દીકરીઓમાં સારા સંસ્કાર પડે એવું કરો, હાલરડામાંથી સારા સંસ્કારો કરે એવું કરો. હમણાં મારે કેનેડાથી એક છોકરી આવી, મેં કીધું બેટા માતૃભાષામાં તારા બાળકને શીખડાવી છે, બીજું હનુમાન ચાલીસા. મને કે બાપુ બધું શીખડાવું, પણ મેં કીધું ભજન કીર્તન તારે મને કે અમારે ત્યાં માતૃભાષા અમારે મીડિયમ ઇંગ્લિશ જ હોય કેનેડામાં. મેં કીધું ઇંગ્લિશમાં ભજન ગાવા, ઇંગ્લિશમાં સાખી ગાવી.
મને કે ઇંગ્લિશમાં ભજન શાખી હોય. મેં કીધું લખી લે. કમ 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 નારાયણ ગીવ મી દર્શન સદા શિવા ઓલવેઝ ડુ આઈ પારાયણ ઓલવેઝ લવ આઈ ગીતા રામાયણ. ऐसा कौन सा उगता આવું જીવનની અંદર કરી બતાવો. અત્યારથી બહાર નીકળો, કૂદવા માંડો, નાચવા માંડો. હું સબમિટમાંથી આવેલો બ્રાહ્મણ છું. હું પરશુરામના ચરણનો સ્પર્શ કરીને આવેલો બ્રાહ્મણ છું. મારીથી પ્રત્યેક શ્વાસ દમ કદમ બ્રહ્મતેજ માટે જશે, એના પાયાની ઈંટ બનવા માટે જશે. મારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. મારા જીવનની અંદર બીજો કાંઈ ફેરફાર થશે જ નહીં. આ નક્કી પણ હોવું જોઈએ. આપણે થોડા ડ્રામેટિકલ લાઈફ વાળા છીએ. અને બાપુ મરવાની બીક હોય જ નહીં. મરવાની બીક હોય સાધુ બ્રાહ્મણ નો કહેવાય. મોત ગમે ત્યારે આ બેરર ચેક છે, એક જ વાર હાલે બાપુ, ગમે ત્યારે વટાવી નાખવાનો. તો સમાજ માટે, રાષ્ટ્ર માટે વટાઈ જાય, શું ખોટું છે? છેલ્લે એક દ્રષ્ટાંત મારો વખત, એકવાર એક રાજાને એવો વિચાર આવ્યો કે દુનિયામાં મારું નામ રોશન થઈ જાય. એને એના બુદ્ધિશાળી દિવાનને બોલાવ્યો. તારી પાસે એવી બુદ્ધિ છે? બુદ્ધિ બધામાં હોય છે બાપુ, વિચાર. કે કા શાસ્ત્રીજી મને એકવાર કહેતા લખનૌમાં કે બુદ્ધિ એટલે વિચાર થાય, ધી એટલે સમજણ થાય. આપણે ધીના ઉપાસક છીએ. બુદ્ધિ વિચાર તો બધાની પાસે છે, ઘીસું કાપી લેવાના. ધી છે, ધી હું બ્રહ્મ છું, હું આત્મા છું, ચૈતન્ય છું, હું ભગવાનનું છું. ગર્વથી જીવો, ગૌરવથી જીવો. પ્લાસ્ટિકની કેરી લારીમાં ભરી હોય ને શેરીમાં ઊભી રાખો, એક ઘા મોઢું નાખે કે જો ઉપર વાંદરા બેઠા હોય નહીં, એટલે કારણ કે પ્લાસ્ટિકની છે. એમ ડ્રામેટિકલ લાઈફ વાળા બ્રાહ્મણો સામું સમાજ જોશે જ નહીં. યાદ રાખજો, કોઈ કિંમત નથી, કોઈ વેલ્યુ નથી. તમે 500 રૂપિયા કદાચ 50,000 કે લાખ 2 લાખ રૂપિયા તમારા કમિશનર તરીકે પગારે છે ને, અમે બાપુ એક વર્ષમાં 50 લાખ રૂપિયા લઈ આવી છીએ. એક વર્ષમાં 50 લાખ રૂપિયા અને આપી દઈ છીએ તરત જ, એટ અ મોમેન્ટ. ભેગું થાય તો ડખો થાય ને. અમે ભેગું ભલું કરવા માટે કરી છે. અને બ્રાહ્મણનો એ નૈતિક ફરજ છે કે ભલું કરવા માટે જ બ્રાહ્મણ જીવે. છેલ્લે એક દ્રષ્ટાંત, રાજાએ દિવાનને બોલાવ્યો. દિવાનને કીધું તારી પાસે એવી બુદ્ધિ છે કે મારું નામ વિશ્વમાં રોશન થઈ જાય 1 મહિનામાં, એ કે અઠવાડિયામાં નામ રોશન થઈ જાય. તો કે કરી નાખ, લાવો 50 લાખ રૂપિયા. 50 લાખ રૂપિયા આપ્યા. આખા વિશ્વમાંથી વાંદરા, ચીન, જાપાન, રોમ, ફ્રાન્સ, ઇટલી, અમેરિકા, બધી જગ્યાએ વાંદરા બોલાવ્યા. ગુજરાતમાંથી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્ર, કર્ણાટક, જમ્મુ કાશ્મીર, નાગાલેન્ડ, મિઝોરમ, આ બધું મેં જોયું છે, એટલે હું તમને ઝડપથી કહું છું. આ બધું વાંદરા બોલાવ્યા. કપિનગર બનાવ્યું. જેમ જયપુર છે ને ધ પિંક સિટી ઓફ ધ વર્લ્ડ, એમ કપિનગર બનાવ્યું. વિશ્વની અજાયબી, પોઝિટિવ નેગેટિવ બધું. અને વાંદરા બધી તૈયારીઓ, અને વિશ્વ આખું જોવા આવે. એ જંગલની અંદર એક મહાત્મા રહે, કોઈ દિવસ કોઈના આમંત્રણનો સ્વીકાર ન કરે, વગર આમંત્રણે રાજાના દ્વારે ગયા. તો પેરેગરે કીધું કે આપણે ઓલા બાપુ આવ્યા છે. રાજા તરત આવીને કીધું શું પ્રભુ આજ્ઞા? એ કે ઓલું કપિનગર જોવું છે. એ તરત 4 ઘોડાની વિક્ટોરિયા તૈયાર કરી અને 14 સોલ્જર ઘોડા. હું ઘોડાનો બહુ શોખીન, કારણ કે હું મૂળ પંચાળનો ઠાંગાનો છું, એટલે મારી ઉપડી ભાષા છે, સમજાણું? તો 4 ઘોડા તેના બરોબર કપિનગરના દરવાજે 4 બુઢા વાંદરા બેઠેલા. જોજો, ગામો ગામ બેઠેલો હોય, વર્કશોપની નોન યુઝ બસ જેવા ગામો ગામ બેઠા જ હોય. એ વાંદરા મહાત્માને જોઈને કે અહમ તો આમ દર્શનાથ પ્રસન્નોસ્તુ જાત અલંકૃતામ ઇદમાસનમ. મહાત્મા કે વાંદરા સંસ્કૃત બોલે, આની રૈયત કેવી છે? અંદર ગયા 2 ગુજરાતી વાંદરા બેઠેલા. એ બાપુ આવો આવો, હા ધન કડીને ધન ભાગ કે ગંગા સતીનું એક ભજન સંભળાવો. કે એ બાપુને રોગું ગોદરું પાથરે ને રોગા દૂધની શાહ કાઢ ને. મહાત્મા જોવે તો કોઈ ચિરોટ ખેંચી, કોઈ ચોપાઈ કરી, કોઈ કીક મારી. કારણ કે પોઝિટિવ નેગેટિવ બધું જ. આપણે પોઝિટિવ વિચારવાળા મટી ગયા છીએ, એટલે જ આપણે નેગેટિવથી માર ખાઈ છીએ. પોઝિટિવ હોય તો પ્રકૃતિ આપણી પર કૃપાવિષ્ટ ન કરે બાપુ. પ્રકૃતિ આપણી ઉપર કૃપા કરે, આપણી આદ્ય શક્તિ આપણી ઉપર પિતાંબરી કૃપા કરે. તો આગળ ગયા तो 2 हिंदी वाइंद्रा आइए बिराज जी महाराज जी शासन पे हमें सत्संग की बातें सुनाए ताकि हमारा मंगल हो जाए. महात्मा के वाइंद्रा हिंदी होत बोले બધું જોતા જાય. કોઈ ટેપ ચાલુ કરે, કોઈ ટીવી ચાલુ કરે, કોઈ બાત ચાલુ કરે, કોઈ મોટર. આગળ ગયા 2 मराठी वाइंद्रा બેઠેલા. या बुवा लोकरिया गप बसू नका, मला सांगा मी माणूस होणार का नाही? लोकर सांगायचा मी माणूस होणार का नाही? शास्त्राची बातें करा. અમને એક બેને જેલમાં પૂરેલા, એટલે બધી કેટલી ભાષા આવડી ગયા. બેન તો કબાડે મરી ગયા. આગળ ગયા 2 ઇંગ્લિશ વાંદરા બેઠેલા. હાલો ઇન્ડિયન સેન્ટ ટેક્સીટ, વોટ યુ વોન્ટ, કોફી, લેમન ટી. મહાત્મા ગયા વાંદરા આટલી બધી ભાષા બોલ્યાની રૈયત કેવી હશે? વાંદરા એક જ રાહમાં હતા. રાજા આવ્યા છે, રનવે તૈયાર થઈ ગયો છે. જો હેલિકોપ્ટરની સગવડતા આપી દે, દુનિયાની બધી અજાયબી આપણી પાસે. એ દીવાને આમ તાળી પાડી, ખુરશીમાં 5000 વાંદરા ગોઠવાઈ ગયા.
વચ્ચે સંત ને એક બાજુ દીવાન ને એક બાજુ રાજા, બેયનો વાહો સાંભળીને શાબાશ તારી દીવાન તારી બુદ્ધિને, વાંદરા તારા રાજમાં એટલા તૈયાર કર્યા તે, શાબાશ રાજા તારા ત્યાગને કે તારા રાજમાં આવા વાંદરા છે તૈયાર અને આવું તે બધું. એ મહાત્માએ વાતો કરતા કરતા જોડીમાં હાથ નાખ્યો. બાપુ 5 શેર વટાણા લાવેલા, એનું મોંઘું ઢીલું પડ્યું. કોઈ 5 શેર વટાણાનો આબમાં ઘા કર્યો, વટાણા હેઠા પડ્યા. ટ્રેનિંગની એસી તેસી જાતિ સ્વભાવ ન મુચ્ચતે. એ વાંદરા થઈ ગયા અને તૂટી પડ્યા વટાણા ઉપર અને એકબીજા 5 શેર વટાણા ને 5000 આય કેવી નો છો કે મૂકી દે યાર, કાંઈ મનતો તેજાયેલા મારું ટકાય છે. વોટ યુ મીન ઇન યોર માઇન્ડ રાસ્કલ, ગેટ આઉટ. ક્યાં સમજતા એ બધામાં એક બગડાસટી બોલી ઘડીકમાં એકબીજાના ઘરમાં ગરી ગયા. અડધી કલાકમાં તો કરોડોના ખર્ચે તૈયાર થયેલું કબીરનગર ખંડેર વટલાઈ ગયા વટાણામાં અને સાફ થઈ ગયું. રાજા ને દીવાન તો સ્તબ્ધ થઈ ગયા. ત્યારે મહાત્માએ એટલું જ કીધું, ભલા માણા મહેનત માણા હાટું કરાય, માણા વાંદરા હાટું વટાણા વેરે કરાય. એમ આ મહેનત બ્રાહ્મણો હાટું થાય છે, વાટાણા જેવું થાય નહીં. ધ્યાન રાખજો, આ મહેનત નિષ્ફળ ન જાય, ધ્યાન રાખજો. આપણે આજ ભીષ્મ પ્રતિજ્ઞા કરીને જા, હું મારો દમ કદમ બ્રહ્મ સમાજ માટે હશે. અને એક વાત બહુ ગમી, તપોધન છો કે અવધિ છો, તું ગમે એ હોય બ્રાહ્મણ છો ને, અને દીકરીઓને પરણાવી દો. બ્રાહ્મણના છોકરા એને બિચારા વાંઢા રખડે 50 વર્ષના, એને સંન્યાસ ન લેવો હોય તો સંન્યાસ લેવો પડે એવી દશા થાય છે. તમે આવું કાંઈક કરો તો ખરા. અને બ્રહ્મની સંખ્યા ઘટી જઈ છે તો મારે મોત થશે. તો સબમિટની અંદર